જારક શ્વસનની વાત કરીએ છીએ અત્યારે તો અજારક શ્વસન તો આપણે કમ્પ્લીટ કરી લીધું. જારક શ્વસનમાં ગ્લાયકોલિસિસ અને પછી ક્રેબ્સ ચક્ર, રાઈટ? તો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર બંને આપણે જોઈએ. ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રના અંદર શું થઈ ગયું? કમ્પ્લીટ ઓક્સિડેશન થઈ ગયું, રાઈટ? ગ્લુકોઝ. તો હવે ગ્લાયકોલિસિસ જે ક્યાં થયું? કઈ જગ્યાએ કમ્પ્લીટ થયું? કોષ રસમાં, સાઇટોપ્લાઝમમાં, રાઈટ? અને ક્રેબ્સ ચક્રની આપણે વાત કરીએ તો કે ભાઈ ગ્લુકોઝ ને અંદર જે બે પાયરુવેટ બન્યા હતા એ બે પાયરુવેટ જે છે એ ક્યાં એન્ટર થયા હતા? તો કે ભાઈ ઈ બંને પાયરુવેટ જે છે ઈ આ અહીંયા એન્ટર થયા હતા, બરાબર? ઓકે. અને અહીંયા બે ક્રેબ્સ સાયકલ આપણે જોયા. We have completed this portion. Okay. What I am discussing about that, okay, we have completed glycolysis. That is the first phase of aerobic respiration, and then you know that at the end of glycolysis there are two molecules of pyruvates are formed. અને તમને ખબર છે કે this pyruvate enter into the mitochondria અને mitochondria માં કઈ પ્રોસેસ થાય? Obviously Krebs cycle. Okay, but now see, you know that આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ ગ્લાયકોલિસિસ દરમિયાન બે ATP નિર્માણ થાય છે. There are two molecules of ATP synthesized during glycolysis. Even આપણે કહીએ કે ભાઈ 2NADH2 energy rich component, we can say energy is stored in this. તો એનર્જી છે એમાં સ્ટોર થયેલી છે એવું આપણે કહી શકીએ. એવા NADH2 ના બે મોલેક્યુલ્સ બન્યા છે, પણ એ ક્યારે મુક્ત થશે? એનર્જી ક્યારે રિલીઝ થાય? આની પહેલા આપણે ક્રેબ્સ સાયકલ વખતે વાત કરેલી ને કે ભાઈ NADH2 નું ફ્યુચર શું, એનો રોલ શું? તો ઓબ્વિયસલી એનો રોલ એ છે કે એમાં એનર્જી સ્ટોર થઈ છે અને ઈ એનર્જી રિલીઝ થશે. બટ when see NADH2, what is the role of NADH2? We know that the energy is stored into the NADH2, but when this energy releases and where it releases? તો અહીંયા સાઇટોપ્લાઝમ માં આ થયું છે. આખો તમે માની લો કે આ કોષ છે, આટલો જે એરિયા છે તમે આ કોષ માની લો. તો કોષમાં આ ગ્લાયકોલિસિસ તો કઈ જગ્યાએ થયું છે? તો એ સાઇટોપ્લાઝમમાં થયું છે. કોષરસ આધારકમાં થયું છે. ગ્લાયકોલિસિસની પ્રોસેસ કઈ જગ્યાએ થાય? Where does it occur? You know that glycolysis occurs inside the cytoplasm, cytoplasmic matrix, you can say cytosol, कोशरस आधारक में होता है, right? तो यहाँ पे हुआ है. बट देखो NADH2 भी यहाँ पे बना है, तो उसमें से एनर्जी रिलीज होगी यहाँ पे. NADH2 भी एक कोशरस आधारक में बन्યું છે, તો અહીંયા એનર્જી રિલીઝ થશે ના? It has to be passed inside mitochondria. એને અહીંયા સુધી પહોંચવું પડશે, માઇટોકોન્ડ્રિયામાં એન્ટર થવું પડશે. માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્રમાં એન્ટર થવું પડશે. મેં અત્યારે આ કણાભસૂત્ર ડ્રો કર્યું છે. કણાભસૂત્રને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? માઇટોકોન્ડ્રિયા. ઓકે, રાઈટ? જો તમે બ્લુ કલરની લાઈન ડ્રો કરી છે, this line, આ બ્લુ કલરની જે લાઈન છે એ શું ઇન્ડિકેટ કરે છે? અંદર જે જાય છે, જો આ કણાભસૂત્રનું આ બાહ્ય પટલ અને આ કણાભસૂત્રનું અંતઃપટલ, એની વચ્ચે તમને અવકાશ બી જોવા મળે છે. This is the outer membrane of mitochondria, this one is the inner membrane of mitochondria, and this one is the intermembrane space. એમાંથી ક્રોસ થાય અને ઈ અહીંયા સુધી પહોંચશે. આ અંતઃપટલ આવડે જ મેં અહીંયા ડ્રો કરી શકતું, પણ મેં અહીંયા આવી રીતના લઈ ગઈ છું એરોને. where ETS is present, electron transport system present છે, ત્યાં સુધી જવાનું છે.
યસ. તો આ છે અહીંયા લાઇન્સ આપણને દેખાય છે. ધીસ વન ઇઝ આઉટર મેમ્બ્રેન, બાહ્ય પટલ. તો મેં ઈ જ અહીંયા ડ્રો કર્યું છે. ધીસ વન ઇઝ આઉટર મેમ્બ્રેન. ઇટ મીન્સ આ સાઈડ છે શું છે? કોષરસ આધારક છે, બહારનો ભાગ છે. આ બાહ્ય પટલ, તો આ બાહ્ય પટલ છે. પછી આ સ્પેસ તમને દેખાય છે. ધીસ વન ઇઝ અ ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ, મીન્સ બે મેમ્બ્રેનની વચ્ચે આવેલો અવકાશ એટલે આંતરપટલ અવકાશ. ધીસ વન ઇઝ આ જે છે શું છે? ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ, આંતરપટલ અવકાશ. અને એની પછી તમે જોતા હશો છે ઇનર મેમ્બ્રેન, રાઈટ? ઇનર મેમ્બ્રેન મીન્સ અંતરપટલ. તો આ અંતરપટલ છે. ક્લિયર હુઆ? અને પછી તમે આ બાજુનો ભાગ તમે કહો ધીસ વન ઇઝ અ મેટ્રિક્સ. અંતરપટલ પછી અંદર આવેલા મેટ્રિક્સ. યસ. અને અહીંયા મેં આધાર લખ્યું છે મેટ્રિક્સ, માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ. ક્લિયર? આ જ મેં અહીંયા ડ્રો કર્યું છે. મેં કીધું તમને જો NaDH2 અંદર એન્ટર થશે. પેન શટલ સિસ્ટમ છે, એના માટે આપણે એની જ તો વાત કરવી છે. We are going to discuss about this two types of shuttle through which this cytoplasmic NADH2, or you can say extra mitochondrial NADH2, or you can say glycolytic NADH2 enter inside the mitochondria. Yes. બે પ્રકારની શટલ સિસ્ટમ કે જેના દ્વારા આ કોષરસીય यानी कि साइटोप्लाज्मिक NADH2, कोषरसीय NADH2 અથવા તો માઇટોકોન્ડ્રિયાની બહાર એટલે કણાભસૂત્રની બાહ્ય આવેલો એવો NADH2 એટલે બાહ્ય કણાભસૂત્રીય NADH2 और ग्लाइकोलाइटिक કારણ કે ગ્લાइकोलिसिस દરમિયાન બનેલા NADH2 અંદર જશે, કણાભસૂત્રમાં જશે. ઈ માટેની આપણે પેન શટલ સિસ્ટમની વાત કરવાના છીએ, રાઈટ? ઓકે. ઓલરેડી મેં તમને કહી દીધું આ જગ્યાએ ફર્સ્ટ શટલ સિસ્ટમ છે જેને આપણે કહીશું ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ. ગ્લિસરોલ ફોસ્ફેટ શટલ શું થશે જોઈએ. ચલો, આ જે શટલ સિસ્ટમ છે એ જ શટલ સિસ્ટમ ને અહીંયા એટલે મીન્સ આ જે NADH2 આપણે માની લઈએ કે કોષરસમાં જે બન્યા છે NADH2 get convert into NAD. યસ, કોષરસ આગળમાં અગેની પાછળ કેમાં કન્વર્ટ થઈ જશે? NAD માં. NADH2 છે એ NAD માં કન્વર્ટ થઈ જશે. ઓકે. See, this NADH2, cytoplasmic NADH2 get converted into the NAD. During that time, DHAP, dihydroxyacetone phosphate, get converted into the glycerol phosphate. Glycerol phosphate. Glycerol phosphate shuttle નામ છે એટલે જ આ glycerol phosphate બની ગયા. બરાબર? અને આ ગ્લિસરોલ ફોસ્ફેટ જે છે ઈ એન્ટર થશે આની અંદર. આ બાહ્ય પટલ, આંતરપટલ અવકાશ અને અંતઃપટલ થ્રુ ઈ ક્યાં પહોંચી જશે? મેટ્રિક્સમાં આવી ગયા. ગ્લિસરોલ ફોસ્ફેટ. મેં કે બે મોલેક્યુલ રાખ્યા છે. યુ નો ધેટ કે ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા NADH2 બને છે? 2 મોલેક્યુલ્સ NADH2 ના. તો જો તમે કે બે 2 મોલેક્યુલ્સ જે NADH2 ના છે each 2 NAD માં કન્વર્ટ થયા છે. during that time 2 DHAP get converted into 2 glycerol phosphate and that enter inside the mitochondria. It passes across this membrane, intermembrane space and inner membrane and reach over here in a matrix. અહીંયા આવી જાય છે. Over here what happens? Same thing. See, जो यहाँ पे हुआ था उसका उल्टा प्रोसेस. DHAP में से जो glycerol phosphate बना था, तो again glycerol phosphate get converted into DHAP और
કે જ્યારે ગ્લિસરોલ ફોસ્ફેટ છે એ DHAP માં પાછો કન્વર્ટ થશે એ દરમિયાન શું થશે FAD માંથી FADH2 બનશે બે મોલેક્યુલ છે તો ઓબ્વિયસલી અહીંયા બી ટુ મોલેક્યુલ્સ FADH2 ના કેમાં કન્વર્ટ થશે FADH2 ઇન શોર્ટ આયુ કેવું ને NAD તો NAD માં કન્વર્ટ થઈ ગયા ઇન શોર્ટ હાઇડ્રોજન ગ્લિસરોલ ફોસ્ફેટ થ્રુ એના કોન્સ્ટિટ્યુશન માં હાઇડ્રોજન અહીંયા સુધી આવ્યા છે પ્રોટોન અહીંયા સુધી આવ્યા છે અને ઈ પાછા પ્રોટોન કોણ એક્સેપ્ટ કરી લેશે હાઇડ્રોજન કોણ એક્સેપ્ટ કરી લેતું હોય FAD અને FADH2 માં કન્વર્ટ થઈ ગયા ક્લિયર now this FADH2 again oxidized over here क्या तो कि भाई here into when it passes through electron transport system electron પરિવહન તંત્ર વિજાણુ પરિવહન તંત્ર જ્યારે FADH2 ના હાઇડ્રોજન નું ઓક્સિडेशन થશે FADH2 again get converted into this ये फिर से इसमें कन्वर्ट हो जाएगा और उसमें से हाइड्रोजन रिलीज होगा और दो इलेक्ट्रॉन यहाँ से पास होने वाला है यस we'll see that oxidative phosphorylation occurs over here અને જો આને પહેલા આપણે ડિસ્કસ કરી હતી એક FADH2 માંથી બે ATP મળે આપણે વાત થઈ હતી યાદ છે અત્યારે કેટલા FADH2 છે 2 મોલેક્યુલ્સ છે તો 2 માંથી કેટલા બનશે 4 ATP બનશે ઓકે તો જો તમે આ જે છે એમાંથી તમને 4 ATP મળશે આ જગ્યાએ इलेक्ट्रॉन ट्रांसफर सिस्टम अगर इलेक्ट्रॉन पास થશે એ પ્રોસેસ આપણે ભણવાના છીએ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન વિલ સી ઓકે 4 ATP મેળા અત્યારે મારા શટલ સિસ્ટમમાં ખાલી તમને એટલું જ કહેવાનું છે NADH2 બન્યા અહીંયા શું બની ગયું NADH2 get converted into FADH2 we can say that કેવી રીતે દેખાય तो हम in this case get 2 NADH2 this glycolytic NADH2 get converted into FADH2 yes इसमें से ये और 2 FADH2 में से कितने 4 ATP मिलेंगे ये शटल सिस्टम के थ्रू हमें 4 ATP मिल सकते हैं ग्लाइकोलिसिस दरमियान जे NADH2 बे NADH2 बना देना अपन 4 ATP मिल सकते આ શટલ સિસ્ટમ ઓકે અને एक्चुअली आई शटल सिस्टम सी आपने रेस्पिरेशन सी वी आर टॉकिंग अबाउट रेस्पिरेशन इन प्लांट यानी कि वनस्पति में श्वसन इट डजंट मीन कि हमारे में नहीं होता है सेम प्रोसेसेस occurs in us also साइटोप्लाज्म में और माइटोकॉन्ड्रिया में जो मेटाबॉलिक प्रोसेसेस हमने पढ़ी अभी देखा इस चैप्टर में तो वो सब हम में भी होता है हमारे सेल में भी तो मैंने यहाँ पे लिखा है कि भाई दिस शटल सिस्टम प्रेजेंट इन माय ब्रेन एंड मसल सेल मगज के कोशों में ऐसा होता है और स्नायु के कोशों में ऐसा होता है क्लियर ओके तो यहाँ पे 4 है इन सब में 4 ATP मिलेंगे बस याद कीजिए कल के लेक्चर में हमने ATP काउंट किए थे 2 क्रेब्स साइकिल से हमें 30 ATP मिले थे 30 और यहाँ पे 2 NADH2 में से 4 ATP अगर ये शटल सिस्टम हुआ तो 30 और ये 4 कितने हुए 34 और डायरेक्टली जो हमें मिले हैं वो 2 ATP 36 ATP when one glucose oxidized completely at that time we can get 36 ATP if our shuttle system થાય તો ક્લિયર થાય છે ક્રેબ સાયકલ માં આપણે વાત કરી હતી 30 ATP બને અત્યારે આ શટલ સિસ્ટમ થી આપણને 4 ATP 30 ને 430 ને આ આપણે ગયો તો કે 36 ATP एक ग्लूकोज નું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો આપણને 36 ATP મળે ઇફ આ શટલ સિસ્ટમ હોય તો ઓકે ચલો नेक्स्ट दूसरी पॉसिबिलिटीज कौन सी है यस देखिए ये रेडिएशन
ये नहीं हो सकता है। This glycolytic NADH2 when it get converted to NAD, this उसके जो हाइड्रोजन है वो कौन ले लेगा? मेलेट। यानी कि मेलेट लेगा कौन? ऑक्सलो एसिटिक एसिड, बट हाइड्रोजन एक्सेप्ट करने की वजह से ये किस में कन्वर्ट हो गया? मेलेट। यस, तो when NADH2 get converted to NAD, at that time oxaloacetic acid get converted to मेलेट। और ये मेलेट यहां से जाएगा, कड़ा दिया है। Over here again reverse the process fully. Malate get converted to oxaloacetic acid and again it converting to aspartic acid and फिर से ये साइकिल है। NADH2 જ્યારે NAD માં કન્વર્ટ થાય ઈ દરમિયાન શું થશે? ઓક્ઝેલોએસિટિક એસિડ મેલેટ માં રૂપાંતરિત થાય અને this મેલેટ આ મેલેટ છે ઈ માઇટોકોન્ડ્રિયલ એટલે કે કણાસૂત્રીય આધારમાં જશે ત્યાં અગેન ઈ ઓક્ઝેલોએસિટિક એસિડ માં કન્વર્ટ થશે અને this one get convert into એટલે ઓક્ઝેલોએસિટિક એસિડ aspartic acid માં કન્વર્ટ થાય અને પાછળ રિટર્ન થશે। two molecules છે तो obviously बता two molecules मिलेगा, बट ये प्रोसेस जो यहाँ पे इस तरह हुई तो उल्टी प्रोसेस यहाँ पे होगी। मेलेट में oxaloacetic एसिड बनेगा, उस दरमियान जो हाइड्रोजन इसमें से रिलीज हो गए दैट इज एक्सेप्टेड बाय NAD। मेलेट में જે હાઇડ્રોજન રિલીઝ થશે શોર્ટ આપણે કહે 2 ના 4 કારણ કે જો 2 અને 2 4 હાઇડ્રોજન અને ઈ હાઇડ્રોજન આ 2 ને સ્વીકારે અને NADH2 માં કન્વર્ટ થશે અને નાउ યુ નો ધેટ પહેલા भी ડિસ્કસ કર્યું છે કે એક NADH2 માંથી આપણે 3 ATP મળે, અત્યારે 2 NADH2 છે, it is again oxidized into these and hydrogen which is released during this it enters over here intermembrane space, we'll see, and whatever the electron releases it passes through electron transfer system। क्या होगा? જ્યારે આયા જે NADH2 બન્યા છે એનું પણ ઓક્સિડેશન થશે। ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રિલીઝ થતા હોય, હાઇડ્રોજન રિલીઝ થતા હોય, ઇલેક્ટ્રોન રિલીઝ થતા હોય, NADH2 અગેન કેમાં કન્વર્ટ થઈ જશે? ફરીથી NAD માં કન્વર્ટ થઈ જશે। જે હાઇડ્રોજન રિલીઝ થયા છે આંતરપટલ અવકાશમાં આવતા હોય સેમ વસ્તુ અહીંયા પણ બનતી હોય અને જે ઇલેક્ટ્રોન રિલીઝ થયા છે એ આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ यानी કે બીજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થશે। યસ, and during that time 2 NADH2 છે તો obviously એકમાંથી 3 ATP, બેમાંથી 6 ATP મળશે। we can get 6 molecule of ATP from this 2 molecules of NADH2 when it oxidized। clear? तो ये हुआ 6 ATP। हमें कौन सी बात ध्यान में रखनी है? अगर देखो मेलेट एस्पार्टेट शटल होगी तो मेलेट एस्पार्टेट शटल होगी तो ये शटल आ शटल हसे तो आ शटल सिस्टम थ्रू हाइड्रोजन आ बाजू આવશે तो NADH2 માં જ કન્વર્ટ થવાના છે। NADH2 ના NADH2 આપણે કહીશું અને NADH2 માં મેં તમને કીધું NADH2 છે 6 ATP। यस, अब काउंट कीजिए। यहाँ पे 31 ही काउंट किए थे क्रॉस साइकिल के 30, यहाँ से 6 मिल गए। अगर ये शटल सिस्टम हुई तो मेलेट एस्पार्टेट वाली शटल हुई तो ओके तो 30 यहाँ से 6 यानी कि 36 और ये तो 38। एक ग्लूकोज का कंप्लीट ऑक्सीडेशन होगा, एक ग्लूकोज નું સંપૂર્ણ દહન થશે તો આપણને આ રીતે આપણે 38 ATP મળશે। but see our variation is the shuttle systems are present in only eukaryotic cell। don't forget ये यूकेरियोटिक सेल में ही होगा, हम में ही हो सकता है।
सिस्टम है 36 एटीपी बनेंगे और बाकी सेल्स में 38 बनेंगे यार। वो 100 कोश कितने कोश में ही होगा। प्रोकैरियोटिक सेल में कोई भी शटल सिस्टम नहीं है, उसमें ऑलवेज 38 एटीपी ही बनेंगे। क्लियर? प्रोकैरियोटिक सेल में शटल सिस्टम नो જોઈએ ને। प्रोकैरियोटिक सेल यार बोला तो कोई भी अंगिका ही नहीं है, तो फिर कहाँ अंदर जाने की बात हुई। माइटोकॉन्ड्रिया है ही नहीं, तो फिर शटल सिस्टम की बात ही नहीं आएगी। आदि कोश कहती कोश में प्रोकैरियोटिक सेल में माइटोकॉन्ड्रिया है ही नहीं। खराब सूत्र ભૂલ્યો જ નહીં આદि કોષ કેન્દ્રીય કોષમાં, તો પછી અંદર જવાની વાત જ ન આવે ને 38 એટીપી। ક્લિયર? See, it is not given in our text completely। आप बोल सकते हैं टॉपिक बाहर का है पूरा, ध्यान में रखना है। ओके, चलो यहाँ तक रखते हैं। बाय।